તો દોસ્તો અત્યારે ગુજરાતના ખૂણે ખૂણામાં વરસાદ ખાબકી રહ્યો છે ને અત્યારે જે હું આ વિડીયો બનાવી રહ્યો છું એ જ સમયે ગુજરાતની અંદર જે વિસ્તારમાં હું રહું છું ત્યાં પણ અત્યારે વરસાદ ચાલુ છે દોસ્તો. ખાસ વિડીયો જોઈ લેજો, કારણ કે એક પણ અત્યારે જિલ્લો એવો બાકી નથી જ્યાં વરસાદ ખાબકતો ન હોય. અને અમુક જિલ્લા છે જેને આવતા 24 કલાકની અંદર રેડ એલર્ટની અંદર મૂકવામાં આવ્યો છે. શું તમે રહો છો તે જિલ્લો રેડ એલર્ટમાં છે કે નહીં દોસ્તો? આજની આ વિડીયોની અંદર ખાસ તમે સૌ જાણી લેજો, કારણ કે આજે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરાયું છે. ગુજરાત તથા ગુજરાતને અડીને આવેલા રાજ્યોને અલગ અલગ 5 વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, જેને લઈને હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના 5 જિલ્લા અને 2 સંઘ પ્રદેશમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે તે જાહેર કર્યું છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ છે તે જાહેર કર્યું છે. તો 2 સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે તે જાહેર કરાયું છે. આજે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરાયું છે, જ્યારે 6 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યેલો એલર્ટ છે તે જાહેર કરાયું છે. યેલો એલર્ટવાળા જિલ્લામાં જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘ તાંડવની આશંકાને પગલે વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે 5 જિલ્લાઓ અને 2 સંઘ પ્રદેશો માટે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે તે જાહેર કર્યું છે, જ્યારે અન્ય વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત આવવાની શક્યતા છે દોસ્તો, જેમાં હવામાનની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવનાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ છે તે પણ જાહેર કરાયું છે. અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ કુદરતનો પ્રકોપ છે તે હવે જોવા મળી શકે છે, જેથી અહીં પણ રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. અને સાથે માછીમારો અને સ્થાનિક લોકોને દરિયો કિનારે ન જવાની કડક સૂચના પણ આપવામાં આવી છે. તમને સૌને જણાવી દઈએ દોસ્તો કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ સંકટના વાદળ છવાઈ ગયા છે, કારણ કે અલગ અલગ સિસ્ટમની અસર માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને વરસાદની ભારે ચેતવણી આપી છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરાયું છે. અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ભારે મેઘ તાંડવ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 6 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે, જેને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને સાથે આગામી 5 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ધોધમાર વરસાદી માહોલ રહેશે. તમને સૌને જણાવી દઈએ દોસ્તો કે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરવાનો આદેશ આપી દેવાયો છે, અને કોઈ પણ કટોકટીની સ્થિતિએ પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યું છે. જેવું કે તમને સૌને જણાવી દઈએ દોસ્તો કે છેલ્લા 2 દિવસની અંદર જે વરસાદ વરસ્યો છે તેઓમાં અમરેલી પંથકના જે સાવરકુંડલા, લીલિયા અને સાથે રાજુલામાં ભારે મુશળધાર વરસાદ વરસતા લોકો છે તેની ગાડીઓ ગરકાવ થઈ હતી પાણીની અંદર, અને સાથે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. અને એવામાં દોસ્તો જે રસ્તાઓ છે જેના સમારકામ ટૂંક સમય પહેલાં થયા હતા તેવા રસ્તાઓ છે તેની અંદર ખાડા અને સાથે રોડ છે તે તૂટવાના બનાવો છે તે અત્યારે વધારે બની રહ્યા છે. પુલ તૂટવાના બનાવો વધારે બની રહ્યા છે, જેથી કરીને સ્થાનિક લોકો જે કાંઈ પણ વરસાદ જ્યાં વધારે અત્યારે પડી રહ્યો છે તેવા લોકોએ ખાસ કરીને સાવચેતી રાખવી અને વરસાદી માહોલમાં જાજુ ઘરની બહાર ન નીકળવાના પણ સાવચેતી આપવામાં આવી છે. અને જ્યાં 5 જિલ્લા છે જેની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે, તે જિલ્લાના સ્થાનિક લોકો જે આ વિડીયો જોઈ રહ્યા છે તેમના માટે સાવચેતી રાખવા હું અપીલ કરું છું, જેથી કરીને કામ વગર ઘરની બહાર નીકળવું નહીં. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે મહત્વની અપડેટ છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય ને દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે.
દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.